નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડા શાસ્ત્ર એમાં આપણે પાંચમું પ્રકરણ લાસ્ટ ટાઈમ પૂરું કર્યું હતું. હવે પ્રકરણ નંબર 6 આંકડા શાસ્ત્રમાં પ્રકરણ નંબર 6 એનું નામ છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. દ્વિપદી વિસ્તરણ આ ચેપ્ટર અત્યારે તો છે જ ઉપયોગમાં આવે એવું મહત્વનું, પણ તમને 12માં પણ ખૂબ ઉપયોગમાં આવે એવું ચેપ્ટર છે. તો આ ચેપ્ટર માટે ખાસ ધ્યાન રાખજો કે 12માં તમને ફાયદો કરાવે એવું પ્રકરણ છે. તો ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગી. આમ આવી સામાન્ય આપણે અર્થ કાઢીએ છીએ. આ ક્રમચય અને સંચયનો ઉપયોગ છે ને એ આપણા રોજબરોજના જીવનમાં ઘણી સમસ્યાઓ છે એમાં ઉપયોગ થાય છે. દાખલા તરીકે એક વર્ગમાં એક પાટી પર 4 વિદ્યાર્થીઓને ગોઠવવા હોય તો શિક્ષક આ 4 વિદ્યાર્થીઓને કેટલી રીતે ગોઠવી શકે? એવી રીતે તમારી પાસે 3 પેન્ટ છે, 5 શર્ટ છે, તો આની કેટલી જોડી બને? તો આવી રીતે આપણે એને કેટલી પેર બનાવી શકીએ? એક શિક્ષક એક વ્યક્તિને 6 મિત્ર છે, એ 6 મિત્રમાંથી એમાંથી એને પોતાના ઘરના પ્રસંગે 2 જ મિત્રોને આમંત્રણ આપવાનું છે. કોવિડની પરિસ્થિતિ છે સમજો, તો 2 જ જણાને આમંત્રણ આપવું છે, તો કયા 2 મિત્રોને આપી શકે? આવા બધા ઘણા વિકલ્પો છે. તો આ સામાન્ય રીતે આપણે આવી સમસ્યાઓનો ઉકેલ છે ને આપસૂઝથી ઉકેલીએ છીએ, પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ પદ્ધતિનો ઉપયોગ આપણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી પણ કરી શકીએ છીએ. આવી બધી સમસ્યાનો ઉકેલ ગાણિતિક રીતે પણ કરી શકાય છે. તો હવે સૌપ્રથમ આપણે ક્રમચય અને સંચયના સંદર્ભમાં સરવાળા ગુણાકારનો 2 પ્રકારના ગણતરીના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. તો ગણતરીના સરવાળાને મૂળભૂત સિદ્ધાંત એવું કહે છે, ગણતરીના સરવાળાનો, કે એક રેસ્ટોરન્ટમાં 4 પ્રકારના પીઝા P1 P2 P3 P4 છે અને 3 પ્રકારના બર્ગર મળે છે B1 B2 B3. તો હવે કોઈ પણ વ્યક્તિ તેમાંથી એક પીઝા અને એક બર્ગરનો ઓર્ડર આપવા માંગતો હોય તો 4 ને 3 7 વસ્તુ, તો એમાંથી 7 વિકલ્પો છે બરોબર એની પાસે, એમાંથી 2 વસ્તુ પસંદ કરવાની છે બરોબર. તો એ 2 તે જ પ્રમાણે કોઈ એક વર્ગમાં અભ્યાસ કરતા 40 છોકરા અને 20 છોકરીઓ છે, એમાંથી વર્ગ શિક્ષકને કોઈ એક છોકરા અથવા છોકરીને વર્ગમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાના છે. વર્ગ પ્રતિનિધિ એટલે ખબર છે ને શું કહેવાય? વર્ગ પ્રતિનિધિને મોનિટર જે આપણે કહીએ છીએ ને, CR ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ CR. તો તેને કુલ 40 ને 20 60 વિકલ્પો છે. આમ જો કોઈ પણ એક સમૂહમાંથી M માં અને ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહની n ભિન્ન વસ્તુઓ હોય, એનામાંથી કુલ વસ્તુઓની કોઈ પણ એક વસ્તુ પસંદ કરવાની હોય તો m + n પ્રકારે વસ્તુ સરવાળાનો નિયમ કહેવાય છે. તો m ભિન્ન વસ્તુ છે, એમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવાની છે એના m વિકલ્પ, અથવા એટલે વત્તા n ભિન્ન વસ્તુ છે બીજી, એમાંથી એક વસ્તુ પસંદ કરવાની, તો n વિકલ્પો, એટલે એ બેનો સરવાળો કરો, અથવા એટલે સરવાળાનો અર્થ થાય. અને ગણતરીના મૂળભૂત સરવાળાના મૂળભૂત સિદ્ધાંતમાં 2 થી વધુ સમૂહોમાં પણ આવો લાગુ પડી શકે છે. તો મૂળભૂત સિદ્ધાંત શું કહે છે કે m પ્રકારની એક વસ્તુ હોય, પ્રથમ ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય, બીજી ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય, તો સંયુક્ત રીતે બેની ક્રિયા કરવી હોય તો m × n પ્રકારે થઈ શકે. તો આના માટે તમને એવું કીધું છે કે આ નિયમને સંયુક્ત ક્રિયાનો નિયમ કહેવામાં, સિદ્ધાંત કહેવાય છે. તો આપણે ઉપરનું ઉદાહરણ આપ્યું, એમાં એક પીઝા અને એક બર્ગર અને આવ્યું જો અને ઉપર ઘાટો અક્ષર કર્યું છે
બરોબર. તો અને આવે એટલે ગુણાકાર આવે, તો એમાંથી 4 ગુણ્યા 3 12 રીતે પસંદ કરી શકાય. પીઝા 1 આવે, પીઝા 2 આવે, પીઝા 1 આવે, પીઝા બર્ગર 1 આવે, પીઝા 1 આવે, બર્ગર 2 આવે, પીઝા 1 આવે, બર્ગર 3 આવે. એવી જ રીતે પીઝા 2 આવે, બર્ગર 1, બર્ગર 2, બર્ગર 3. એવી રીતે પીઝા 3 આવે, બર્ગર 1, બર્ગર 2, બર્ગર 3. પીઝા 4 આવે, બર્ગર 1, બર્ગર 2, બર્ગર 3. એટલે ટોટલ આવા 12 વિકલ્પો આપણી પાસે મળે. તો એવી જ રીતે જો વર્ગ શિક્ષક એક છોકરો અને એક છોકરી પ્રતિનિધિ દરે નિયુક્ત કરવા માંગતા હોય તો 40 ગુણ્યા 20 એટલે 800 વિકલ્પ થાય. કયા 800 આપણે લખવાના નથી, ખાલી આપણે સમજવાનું છે. તો પ્રથમ સમૂહમાં m વસ્તુ હોય એની પસંદગી એમાંથી એક અને એટલે ગુણ્યા બાકીના બીજા સમૂહમાં n વસ્તુ હોય તો m ગુણ્યા n વસ્તુમાંથી પસંદગી થાય. તો અને શબ્દ છે એ સૂચિત ગુણાકાર છે અને ગણતરીના ગુણાકારના મૂળભૂત સિદ્ધાંતને 2 થી વધુ સમૂહ માટે પણ ઉપયોગ કરી શકાય છે. 2 થી વધુ સમૂહ માટે પણ આનો ઉપયોગ થઈ શકે. તો હવે મધ્યવર્તી સ્થિતિમાન ક્રમચયનો અર્થ. હવે જો આપણો મુદ્દો મેઇન શરૂ થાય છે ક્રમચય નો અર્થ. તો ક્રમચયનો અર્થ છે એ શું દર્શાવે છે કે ધારો કે 3 અંક છે 2, 5 અને 8 એનો ઉપયોગ કરીને અંકોના પુનરાવર્તન વગર 2 અંકની કેટલી સંખ્યા જુદી જુદી રીતે બનાવી શકાય. તો હવે અહીંયા આપેલ કેટલા છે? 3 અંક છે 2, 5 અને 8. એનો ઉપયોગ કરવાનો છે. આપસૂદથી બનાવીએ તો 25, 28, 52 એવું થાય, 6 સંખ્યા બને. પણ અહીં એ નોંધવું જરૂરી છે કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાની છૂટ ન હોવાથી 22, 55 અને 88 આવશે નહીં. પણ હવે જો તમે સિસ્ટમેટિક વિચારો તો હવે આ જ સમસ્યાનો આપણે ગણતરીપૂર્વક ઉકેલ કરવો હોય તો 2 અંકની સંખ્યા માટે એકમના સ્થાને કઈ સંખ્યા આવે? તો 2, 5, 8 માંથી ગમે તે એક આવે, બરાબર, એકમના સ્થાને. હવે દશકના સ્થાને છે એ એકમમાં જે ન આવી હોય ઈ સિવાયની આવશે, બરાબર. એટલે 3 માંથી જે એકમના સ્થાને આવી જાય એ સિવાયની હવે દશકના સ્થાને આવશે. એટલે 3 ગુણ્યા 2 એટલે 6 રીતે આપણે 6 સંખ્યા બને. તો આપણા અભ્યાસક્રમમાં વધુમાં વધુ વસ્તુઓનું પુનરાવર્તનના ક્રમચયનો સમાવેશ થતો નથી. એટલે વસ્તુનું પુનરાવર્તન થતું એવા ક્રમચયનો સમાવેશ નથી. ધારો કે ABCD 4 વસ્તુ છે વિદ્યાર્થીઓ, એમાંથી ક્રિકેટ ટીમનો કપ્તાન બનાવવાનો છે એકને અને બીજાને ઉપકપ્તાન બનાવવાનો છે. તો હવે આ સમસ્યાનો ઉકેલ કરવો હોય તો શું થાય? તો A ને કપ્તાન બનાવો, B ને ઉપકપ્તાન, A ને કપ્તાન, C ને ઉપકપ્તાન, A ને કપ્તાન, D ને ઉપકપ્તાન. તો આવી રીતે 4 માંથી પહેલાને કપ્તાન અને 3 માંથી બીજાને ઉપકપ્તાન. તો 4 તેરી 12 વિકલ્પ મળે. અહીંયા જો લખ્યા. તો એવી જ રીતે અહીંયા ઉદાહરણમાં સમજૂતી આપી છે. જો હવે તો વિદ્યાર્થી ABCD પૈકી કોઈ પણ એક વિદ્યાર્થીને કપ્તાન બની શકાય. તો એ 4 માંથી મળે. તો હવે જે વિદ્યાર્થીને કપ્તાન બનાવ્યો છે એના સિવાયના 3 વિદ્યાર્થીઓ રહ્યા, તો એમાંથી એક પસંદ કરો એટલે કોઈને ઉપકપ્તાન થાય. તો 4 ગુણ્યા 3 એટલે 12 વિકલ્પ મળે. જો આપણે ગણ્યા સમજ્યા. હવે જે આપણે મહત્વનું છે એ વસ્તુ ઉપર જઈએ સીધા, કારણ કે આવું બધું ઉદાહરણમાં બહુ કઈ વાંધો આવશે નહીં. તો હવે n જુદી જુદી વસ્તુઓને આ સ્થાને ગોઠવવાના કુલ ક્રમચયો. જો આપણે જે ક્રમચય શીખવાનું છે એ જોઈએ તો મૂળભૂત વિકલ્પો છે એ જોઈએ. તો ક્રમચય n જુદી જુદી વસ્તુઓમાંથી હોય તો તેમાંથી r ભિન્ન વસ્તુઓને r સ્થાને પર ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય કહે છે. જો શું કીધું? n જુદી જુદી વસ્તુ હોય એમાંથી r વસ્તુઓને જુદા જુદા સ્થાને ગોઠવવાની હોય તો npr થાય. એટલે આ ક્રમચય કહેવામાં આવે છે. તો આવા ગોઠવણીના કુલ સંખ્યા અને સંકેતમાં શું આવે છે? npr કહે છે, અથવા આવી રીતે પણ ઘણા લખે છે
આ n અહીં લખવાનું, આ p અહીં લખવાનું, r અહીં લખવાનું. np r પણ કહેવામાં આવે છે. હવે અને આવી રીતે પણ લખાય p n ને r. આ બધા વડે દર્શાવાય છે. આપણે એ બધા નથી, આપણે આનો ઉપયોગ વધારે કરીએ છીએ. આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? જો અહીંયા લખ્યું છે આપણે npr નો ઉપયોગ કરશું. n જુદી જુદી સંખ્યાઓને r સ્થાન પર ગોઠવવાના કુલ ક્રમચયને npr કહેવાય છે. જો n વસ્તુઓ છે એને r સ્થાન પર ગોઠવવાની છે તો એને n વસ્તુને r સ્થાન પર ગોઠવણીના ક્રમચયો કહેવામાં આવે છે. સંકેતમાં તેને npr વડે દર્શાવીએ છીએ. અને npr ને વ્યાખ્યાયિત કરવા પાછળનું કોષ્ટક આપણે પાછળ આપ્યું છે. બરાબર? ગોઠવણી કરવી છે એટલે npr મેળવવાનું છે એટલે જુદી જુદી મુજબ ગોઠવણી હોઈ શકે. આ તમને આપ્યું છે. હવે એમાં કઈ આપણે જવું નથી, સીધું આપણે આમ જવાનું છે, સમજવાનું છે. હું તમને સમજાય છે સીધા પછી આપણે દાખલા પર જઈએ. તો જો અહીં r સ્થાન હોય એક તો np1 થાય અને એક સ્થાન હોય તો n n -1 એટલે n જ આવે. પછી બે સ્થાન હોય તો n - 1 અને n - 2 ત્રણ સ્થાન હોય તો એવી રીતે આપણે આવે છે. હવે આવું બધું કઈ ન યાદ રહે તો ટૂંકું ને ટચ હું જે કહું એ સમજી લો. એટલે અગાઉ જે સ્થાન ભરવાના હતા એમાં એક ઓછી થાય, એક ઓછી થતી જાય. હવે ક્રમચયને અભ્યાસક્રમમાં ક્રમ ગુણિત અથવા ફેક્ટોરિયલ પણ કહેવામાં આવે છે. એને ફેક્ટોરિયલ કહે છે. આવી રીતે ક્રમ ગુણિત અથવા આમ કહેવાય n ફેક્ટોરિયલ અથવા શું કહેવાય છે ક્રમ ગુણિત. ક્રમ ગુણિત અને n ફેક્ટોરિયલ. તો ક્રમ ગુણિત એટલે શું? જે સંખ્યા લખી હોય ત્યાંથી 1 સુધીનો ગુણાકારને શું કહેવાય? ક્રમ ગુણિત કહેવાય. 5 ફેક્ટોરિયલ લખ્યું હોય તો એનો મતલબ શું થયો કે 1 થી 5 સુધીનો ગુણાકાર અથવા 5 થી 1 સુધીનો ગુણાકાર 5 4 3 2 1 એટલે 120 થાય. તમે જો 5 ચોકો 20 120 એટલે 120 થઈ જાય. હવે એવી રીતે અહીંયા તમારે સમજવાનું છે ફેક્ટોરિયલ ને. અને આ જ વસ્તુને જો આમ લખો તોય તમને ચાલે. 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ તો એ જવાબ આવે. પછી 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ તો એ જ જવાબ આવશે. કારણ કે 5 ગુણ્યા 4 તો છે જ અને પછી 3 ફેક્ટોરિયલ એટલે 3 નો 1 સુધીનો ગુણાકાર. એવી જ રીતે અહીંયા 6 ફેક્ટોરિયલ આપ્યું હોય તો 6 થી 5 સુધીનો ગુણાકાર 1 સુધીનો પછી 6 ગુણ્યા 5 થાય. હવે આ રીતે આપણે લખીએ છીએ. તો હવે તમને જે એક અગત્યના કેટલાક પરિણામો છે એ આપણે જોઈ લઈએ એટલે ધ્યાનમાં રાખવું એટલે પછી સીધો દાખલો હવે ગણશું. તો જો પહેલામાં એવું કીધું np0 આ અગત્યના પરિણામો છે. અગત્યના હોય એટલે ધ્યાન આપવું જ પડે, સમજવું જ પડે. અગત્યના પરિણામો હું તમને વિથ ઉદાહરણ સમજાવીશ એટલે ખ્યાલ આવશે. બરોબર? તો એમાં પહેલું છે પહેલું પરિણામ છે np0 બરાબર 1. કોઈ પણ p0 હોય એટલે એનો જવાબ 1 જ આવે. તો આપણું સૂત્ર આવું છે npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. આવો જવાબ છે આપણો, આવું સૂત્ર છે આપણું. આ ધ્યાન રાખજો. આપણું સૂત્ર શું છે? np0 બરાબર 1 એટલે કે npr બરાબર શું થાય? n ફેક્ટર. આ સૂત્ર છે n ફેક્ટોરિયલ અને n માઈનસ r ફેક્ટોરિયલ. તો જો તમે ગમે સંખ્યા લખો ઉપર, જો ઉપર સમજો કે આવું લખ્યું છે દાખલા તરીકે 7p0 તો n બરાબર 7 અને r બરાબર શું થયું? 0. તો
તો 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ઓછા 0 ફેક્ટોરિયલ. તો અહીંયા 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ બધું ઉડી જાય. જવાબ હવે 1. ગમે તે 5 ફેક્ટોરિયલ લખો તો એનો જવાબ 1 આવશે. 12 ફેક્ટોરિયલ લખો તો 1 આવશે. 80 ફેક્ટોરિયલ લખો તો પણ જવાબ 1 જ આવે. આટલી તમને ખબર પડી જવી જોઈએ. આવી ગયું? સમજાઈ ગયું? તો હવે આગળ વધીએ. તો જો અહીં બીજું ઉદાહરણ આપું છું. 8 થી 0 બરાબર 3 1 થાય. 5 થી 0 બરાબર પણ 1 જ થશે. હવે અહીંયા બીજું આપ્યું છે કે n થી n બરાબર n ફેક્ટોરિયલ. n થી n બરાબર શું થાય? n ફેક્ટોરિયલ. તો આપણે એક ઉદાહરણ છે, સૂત્ર તો આ છે n p r બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ. તો જો હવે અહીંયા હું ઉદાહરણ આપું છું, એક તમને ગણાવું છું. આ જ લઉં 7p7 7p7 એટલે અહીંયા n બરાબર 7 અને r બરાબર પણ 7 થશે. સૂત્રમાં કિંમત મૂકો તો 7 ફેક્ટોરિયલ નીચે 7 માઈનસ 7 ફેક્ટોરિયલ એટલે 7 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ ઉડી જાય એટલે 7 ફેક્ટોરિયલ આવે. એટલે n p n હોય એટલે 7. એવી જ રીતે બીજું ઉદાહરણ લો 10p 10 તો પણ જો ઉપર 10 ફેક્ટોરિયલ નીચે 10 માઈનસ 10 એટલે અહીંયા આ 10 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે 10 ફેક્ટોરિયલ આવશે. જે સંખ્યા લખી હોય એ જ આવે. અહીંયા 15p 15 બરાબર 15 ફેક્ટોરિયલ જ આવે. બરાબર? આ થઈ વાત. બીજું એક અગત્યનું પરિણામ, ત્રીજું અગત્યનું પરિણામ છે કે np1 બરાબર શું થશે? n થશે. np1 બરાબર શું થાય? m થાય. તો જો હવે અહીંયા આપણું સૂત્ર તો આ છે npr બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ. હવે ઉદાહરણ પહેલું બીજું લઈએ કે 12p1 બરાબર જો n બરાબર 12 થશે અને 1 થશે r બરાબર. તો સૂત્રમાં કિંમત મૂકો n ની જગ્યાએ 12 ફેક્ટોરિયલ પછી 12 ઓછા 1 ફેક્ટોરિયલ હવે અહીંયા 12 ફેક્ટોરિયલ 12 માંથી 1 જાય તો 11 ફેક્ટોરિયલ એટલે શું થયું? 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ થાય અને નીચે 11 ફેક્ટોરિયલ તો છે. 11 ફેક્ટોરિયલ ઉડી ગયા એટલે n આવ્યું. માટે np1 બરાબર n જ થાય. જો n બરાબર 12 આવ્યા એટલે 15p1 બરાબર 15 20p1 બરાબર 20. આ થઈ વાત. ત્રીજું અગત્યનું પરિણામ. હવે આપણે ચોથા પરિણામ તરફ જઈએ. છેલ્લું કે તમને ખ્યાલ આવશે. ચોથું છે npn -1. જો શું કીધું? npn -1 બરાબર n ફેક્ટોરિયલ. npn -1 છે એના બરાબર શું થાય? તો કે n ફેક્ટોરિયલ થાય. તો જો તમને અહીંયા આપ્યું છે આપણું સૂત્ર તો આ જ આવશે npr બરાબર n ફેક્ટોરિયલ અને n માઈનસ r ફેક્ટોરિયલ. તો હવે તમને આમાં આપ્યું છે કે 15p 15 માઈનસ 1. જો અહીંયા n માંથી 1 ઓછો કરવાનો એટલે સીધું 14 લખો તોય ચાલશે. એટલે બરાબર શું લખાય? 15p 14. તો પણ જવાબ એ જ આવે. તો n એટલે શું થશે? 15 ફેક્ટોરિયલ. n એટલે 15 ઓછા r બરાબર કેટલા આવ્યા? 14.
ફેક્ટોરિયલ તો અહીંયા શું થશે 15 ફેક્ટોરિયલ 15 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ તો 1 ફેક્ટોરિયલ છે એટલે શું આવે તો અહીંયા 15 ફેક્ટોરિયલ જવાબ આવશે 15 ફેક્ટોરિયલ તો આવી જ રીતે તમે જો અહીંયા જુઓ કે અહીંયા 9p 9 ઓછા 1 તો શું થાય 9 ફેક્ટોરિયલ પછી 6p 5 હોય આમાંથી એક ઓછું હોય તો અહીંયા શું થશે 6 ફેક્ટોરિયલ જ થશે આ તે વાત અગત્યના કેટલાક પરિમાણો હવે આપણે ઉદાહરણ પર જઈએ છીએ ઉદાહરણ 1 માં કિંમત શોધો છે એવા દાખલા તમારે સ્વાધ્યાયમાંથી 1-2 ગણાવું છું 1-2 તમારામાં ગણવાના છે એટલે વાંધો હવે નહીં સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 1 છે એમાં કિંમત શોધો છે 4 દાખલા આપ્યા છે હું તમને 2 દાખલા ગણાવું છું 2 દાખલા તમારું હોમવર્ક આવશે પછી આગળ પાછું આપણે જોઈએ છે તો પહેલા 4 દાખલામાંથી એક દાખલો પહેલો જ ગણાવું છું પછી એક દાખલો બીજો ગણાવી દો એટલે 4 તમારે ગણવાના 2 બીજા ગણવાના રહેશે તો પહેલા દાખલામાં એવું કીધું છે કે 10p3 બીજો દાખલો છે એમાં એવું કીધું છે 50p2 એટલે આ 2 દાખલા હું અત્યારે તમને વેલા ગણાવું છું પછી તમારે ગણવાના છે જોઈ લેવાનું કે એમાં સમજાય તો કહેવાનું છે તો હવે જો તમારું સૂત્ર શું છે npr બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ તો માટે n ની જગ્યાએ શું થાય 10 અને r બરાબર શું થાય 3 હવે આ બે મળી ગયું સૂત્રમાં કિંમત મૂકો n બરાબર 10 ફેક્ટોરિયલ છેદમાં 10 ઓછા 3 ફેક્ટોરિયલ એટલે કે 10 ફેક્ટોરિયલ એટલે કે 7 ફેક્ટોરિયલ એટલે સીધું ને 60 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ અને છેદમાં 7 ફેક્ટોરિયલ આ 7 ફેક્ટોરિયલ ઉડી જાય 9 8 72 ને ગુણ્યા 10 એટલે જવાબ આવશે 720 માટે 10p3 બરાબર 720 હવે જો ટૂંકી રીતે વૈકલ્પિક રીત આપણે જોઈએ તો બીજી રીતે અથવા તમે જુઓ તો તમારે સીધું ને શોર્ટ છે કે 10p3 બરાબર તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે 10 થી 3 સંખ્યા ઘટવાનું છે તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 આમ થાય એટલે 10 9 8 તો ઓલા તો ઉડી જ જાય એટલે અથવા સીધું એમ થાય 10 માંથી 3 જાય તો 7 ફેક્ટોરિયલ એટલે અહીંયા ગુણ્યા 7 ફેક્ટોરિયલ આવે એટલે નીચે 7 ફેક્ટોરિયલ આવે એ ઉડી જ જાય એટલે સીધું જ 720 આવી જશે પણ 10p3 હવે બીજો દાખલો હતો 50p2 તો હવે આપણું સૂત્ર શું છે np2 તો n બરાબર કેટલા થાય છે આ 50p2 તો n બરાબર 50 અને r બરાબર 2 તો હવે હમણાં મેં કીધું એમ કે 50 ફેક્ટોરિયલ ઉપર આવશે n ફેક્ટોરિયલ તો અહીંયા આવું છે કે n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ આ સૂત્ર છે તો n બરાબર 50 છે એટલે 50 ફેક્ટોરિયલ
અને અહીંયા 50 માઈનસ 2 ફેક્ટોરિયલ એટલે 50 ફેક્ટોરિયલ છેદમાં 48 ફેક્ટોરિયલ એટલે તમે જુઓ તો 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ રહે અને 48 ફેક્ટોરિયલ રહે આ બે ઉડી જાય એટલે 50 ગુણ્યા 49 એટલે 2450 જવાબ આવશે 2450 માટે 50p2 બરાબર 2450 હવે આ બે દાખલા આપણે ગણાવ્યા હજી એકાદો દાખલો ગણાવું છું બે દાખલા ત્રીજો ચોથો છે એ તમારું હોમવર્ક અત્યારે આગળ બીજા બે દાખલા ગણાવું દાખલા નંબર બીજો np3 બરાબર 990 બીજા દાખલામાં એવું કીધું છે કે np3 બરાબર 990 છે તો n ની કિંમત શોધો તો હવે અહીંયા n ની કિંમત શોધવાની છે તો આપણે શું કરવું પડશે પહેલા તો ધારવું પડશે આપણે અહીંયા આવી રીતે લખીએ છીએ તો આપણને ખબર છે n થી 3 સંખ્યા ઘટો તો માટે np3 બરાબર શું થાય n માઈનસ 1 અને n માઈનસ 2 ફેક્ટોરિયલ આવું થાય ત્રણ સંખ્યા ઘટવાની છે અને એ આ રીતે આવશે તો હવે માટે np3 બરાબર આ આવ્યું હવે અહીંયા આવશે np3 બરાબર n માઈનસ 1 n માઈનસ 2 આ ત્રણ સંખ્યા ઘટવાની છે તો અહીંયા n ને આપણે ધારી લેવાનું છે તો હવે આના બરાબર કેટલા છે તો 990 બરાબર n માઈનસ 1 અને n માઈનસ 2 તો આના માટે બે પદ્ધતિ છે એક ટ્રાયલ એન્ડ એરર મેથડ આવશે ત્રણ એવી સંખ્યાનો ગુણાકાર શોધો કે જેનો બાજુમાં હોય ને એનો ગુણાકાર 990 થાય તો જો તમે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 કરો તો થઈ જાય મને ખબર છે જો અહીંયા આ 11 જો પહેલું n બરાબર 11 પછી 11 માઈનસ 1 એટલે 10 અને 11 માઈનસ 2 બરાબર n માઈનસ 1 અને n માઈનસ 2 હવે જો તમે અહીંયા 11 10 અને 9 11 10 અને 9 તો 11 9 99 ગુણ્યા 10 એટલે n માઈનસ 1 અને n માઈનસ 2 તો n ની કિંમત શોધવાની છે એટલે n બરાબર 11 આવશે પણ આ તો તમને નાની સંખ્યા છે એટલે ખબર પડે છે એટલા માટે પણ જો નો ખબર પડતી હોય તો બીજી રીત છે જેમાં આપણે શું કરવાનું છે લસા લેતો જવાનો આ 990 આપ્યું છે ને એને આવી રીતે લખતા જવાનું 990 ભાગ્યા 2 એટલે 495 થશે હવે હજી ત્રણે ભાગ ચાલશે તો ત્રણે ભાગ ચાલશે એટલે 15 16 તેરી 48 165 હજી ત્રણે ભાગ ચાલશે 5 તેરી 15 5 તેરી 15 હવે પાંચે ભાગ ચાલશે 11 પંચા 55 અને હવે 11 ભાગ ચાલે તો આ જે સંખ્યા આવી આ સંખ્યામાંથી ત્રણ સંખ્યા એવી બનાવો કે જે બાજુની બને જો 1 11 પોતે બની ગઈ પછી બીજું 5 દુ 10 અને આ 3 તેરી 9 આવી રીતે અહીંયા પણ થઈ જાય માટે 990 બરાબર 11 ગુણ્યા 10 ગુણ્યા 9 માટે n બરાબર 11 થશે પહેલી સંખ્યા હોય એ ફરીથી સમજાવું કારણ કે ઘણાને આમાં નથી સમજણ પડી લસા લેવાનો તો 990 ને 2 વડે ભાગી શકાય નાનામાં નાની સંખ્યાથી ભગાય તો 2 વડે ભાગો એટલે 495 ગુણ્યા 2 કરો તો 990 થાય પછી ત્રણે ભાગ ચાલશે 2 નહીં ચાલે એકી સંખ્યા નથી એટલે તો
165 તેરી 495 થાય, હજી 3 ચાલશે, 55 તેરી 165, હવે 5 ચાલશે, 11 5 55. હવે અહીંયા 11 એવી સંખ્યા છે કે કોઈ વડે ન ભાગી શકાય, એટલે 11 ને 11 ભાગો એટલે 1 11 11. તો હવે આ બધી સંખ્યાનો ગુણાકાર કરો ને તો એ 990 થાય, પણ એ ત્રણ સંખ્યા જ બનાવવાની એની બને જ કે જે બાજુમાં હોય. તો એમાં જો આ એક સંખ્યા, પછી આ 5 2 10, બધી સંખ્યાનો ઉપયોગ કરવાનો જ છે અને રિપીટ નહીં કરવાનો. એકની એક સંખ્યા બે વાર લઈ લેવાની. જો આ 3 તેરી 9 એટલે બે વાર લીધી નો કે એક જ વાર છે. આ એક 3 વાર આ લીધા, 5 2 10 એટલે અહીંયા n બરાબર 11 ગુણ્યા 10 ગુણ્યા 9 છે એટલે n બરાબર 11 થશે. આ રીતે દાખલો ગણવાના છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.